યાન્સી સર્વિસ સ્ટેશન વેલણ બસ સ્ટેશન રોડ. મશીન ચાલુ કરે તમે જોઈ શકો. મશીન ચાલુ હા ભાઈ દીદી ભરીને આ ભાઈ ને શું છે ભાઈ શું થયું ભાઈ એના પડી કેમ હે હાથ મે નોડી નો રે અંડા લે લો અંડા. હેલો માસીને અંડા આપી દીધા. ચોરી કરી લે લા પૈસા તો આપતા જાઓ. બૂચ મારીને ભાગી ગયા મિત્રો. આવા વ્યક્તિ આવે ને આપણે બૂચ મારીને ભાગી જાય. તમે જોઈ શકો છો અંડા લઈને ભાગી ગયા. એક વ્યક્તિ બૂચ માર જોરો પાછળ છે. હા ભાઈ એક વ્યક્તિ જોરો આયા બૂચ માર જોરો ભાગી ગયો. એ બૂચ માર. એ બૂચ માર. આ જબલામાં હું ચોરી લીધો. જબલા હો હા હું છે મુર્ગી ચોરી લીધી. હે ચોર. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમે જોઈ શકો છો આ કોણ છે? મોટા હસ્તી છે ભાઈ લોગ, વેલણના ડોન. તમે આ જોઈ શકો છો આ વ્યક્તિને. આ કોણ છે? જહીર બાપુ, દાલગોસ વાળા. દાલગોસ ખાવાનો બહુ શોખ છે. જહીરભાઈ ને દાલગોસ આપણે પાછા ખવડાવો. ભાઈ ક્યાં જાઓ? કેમ સ્કૂલે વહી ગયા? બસ હાલો ઘરે જાઓ. ક્યાં ગયા હતા? સ્કૂલે ગયા હતા. રજા મળી ગઈ? બા હવે ક્યાં જવાનું? આપણે દુકાને જવાનું છે. શું ખાવાનું? સામાન લેવા. સામાન લેવા, ભાગ લેવા, લાણ બાણ ભાગ લેવાનું, પછી ખાઈ પીને ઘરે એમ. ચાલો જાઓ. ક્યાં ગયો તો? ઈંડાની ડીશ દેવા. પણ મોઢામાં હરખી રીતના ખાઈ તો લે. આવું છે. લાવ પૈસા લાવ. કેટલા રૂપિયા વાપર્યા? કેટલા વાપર્યા? 200 કે 300? 300 રૂપિયા વાપરીને આવ્યો. બરાબર. તો આમાં હું વધીએ હિસાબમાં લઈ લે. હું આ મારો માણા બૂચમાં છે. આવો આજે આપણે આવી ગયા છે ગાડીની સર્વિસ કરવા. ગાડીના જ નવરાવી જાય કાકા. ભાઈ તમે અહીંયા શું કરો? હેલો મિત્રો, અમે આવી ગયા છે હરેશભાઈની અહીંયા ગાડી ધોવા. તમે જોઈ શકો છો આપણી ગાડી છે સર્વિસમાં મૂકી દીધી. તમે જોઈ શકો મિત્રો. હા ભાઈ ગાડી જોઈ છે. ગાડીની સર્વિસ કરે છે ને ભાઈ. વ્યવસ્થિત સાફ કરજો. આ બીજો માણસ મૂકો તમે. માણસ મૂકો. હા તો ગાડી ધોની વ્યવસ્થિત સાફ કરી દે. એકદમ ચોખ્ખી ચકાચક કરી નાખ. કેટલા રૂપિયા લો ગાડી ધોવાના? 70 રૂપિયા ગાડી ધોવાના. હા ચકાચક ગાડી કરીને આ લોકો 70 રૂપિયા લઈ અને આપણે ધોઈ નાખતા હોય તો ફૂલ ઇન્કમ છે અમારું. આ ધંધો ચાલુ કરી દે આપણે, મરઘીનો બંધ કરી દે મિત્રો. આ ગાડી ધોવાના 70 રૂપિયા લઈ. જોઈ શકો તમે ગાડી કેવી કરી હોય. તે ચમકાવી નાખ્યો ને. હે એક નંબર. તમે જોઈ શકો છો આ આપણા બસ સ્ટેશનમાં જ છે. સર્વિસ સ્ટેશન આ લોકોનું. સર્વિસ સ્ટેશનનું નામ શું છે ભાઈ? યાન્સી સર્વિસ સ્ટેશન. યાન્સી સર્વિસ સ્ટેશન વેલણ બસ સ્ટેશન રોડ. મશીન ચાલુ કરે તમે જોઈ શકો. મશીન ચાલુ. શું છે ભાઈ? શું થયું? ભાઈ એના પડી કેમ હે હાથ મે નોડી નો રે હું ના રે નડી નો રે નડી ના રે નથી રહેતી. ભાઈ ના હાથમાં નડી નહીં. પણ અફઝલ બાપુ બી અહીંયા આવી ગયા છે. બાપુ સર્વિસ કરાવવા આવ્યા ગાડીની કે તમારી? અફઝલ બાપુ એમ કે ગાડીની ને મારી બેની ભેગી સર્વિસ કરવાની છે. અહીંયા શું કરવા આવ્યા? અમને જોવા? ના અમે એટલા બધી સેલિબ્રિટી થોડીક છે યાર. કામ ધંધામાં ધ્યાન દેવા. કામ ધંધો કરો એમ. ચાલો ગાડી ધોવી. આ તો ધોઈ નાખો ને. આ ગાડીનું સ્ટેશન જ છે. જો તો મારા ગાડી ધોઈ. હાલો પૈસા આપી દવાલા ગાડી ધોઈ નાખો. હવે આ બધી માણસ આપણા સેલિબ્રિટી આપણા પાછા જોવા બી આવે. શું કરું? આ જો આપણો દોસ્તાર મારાથી નાનો છે. કોઈ અહીંયા ખંભે પૂછતો નથી, માથે પૂછે. જો જોઈ શકો છો. આમાં શું કરે? હા દારૂની પોટલી. દારૂ છે? આ તો ગાડીનો દારૂ છે. પેટ્રોલ છે પેટ્રોલ. આપણે આવી ગયા યાન્સી ઓટો
પાર્થમાં. મિત્રો આપણી ગાડી સર્વિસમાં મૂકી દીધી થાય ત્યાં સુધી આપણે અહીંયા બેઠીએ. બેઠવાની સુવિધા છે. આ નાની મોટી ઓફિસ છે જયેશભાઈની. હવે આપણે અહીંયા બેઠીએ સોફા ઉપર. આપણી ગાડી સર્વિસ થઈ જાય પછી આપણે ગાડી લઈને ઘરે વહી જવું. લોકેશન તમે જોઈ શકો છો. પંખા બધી જ છે. તૂટી જાય તો માથે આવે. પંખા બધી જ છે ને. હા ભાઈ પેટ્રોલ બી રાખે. આ જો દેશી નથી, પેટ્રોલ છે. દેશી સમજતા નહીં. અફજલ બાપુ હું કહું આ ભાઈને તો દીધીઓ બરાબર નહીં તમે જોઈ શકો. મિત્રો અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં અને લાઈક શેર કમેન્ટ કરતા ભૂલતા નહીં. આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. બાય.